નમસ્કાર, આજના સમાચાર એન્કર પ્રાચી સાથે। આગામી તારીખ 26 જૂન મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેરમાં મહોરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે। મહોરમના પર્વ અંતર્ગત તાજિયાનો જુલુસ નીકળે છે, ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, તાજિયા કમિટીના સભ્ય તથા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। મહોરમનું પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી તથા મહોરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોનો નિકાલ કરી શકાય તેવા સૂચનો થયા હતા। તાજિયા કમિટી દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરી છે। યુવાનોમાં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વચ્છતા, પાણી બચાવો જેવી જનજાગૃતિના સ્લોગનના બેનરો લગાવી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસો કરવામાં આવશે। આ બેઠકમાં તાજિયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, હરીશ પુષ્કરણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 25 અને 26ના રોજ મહોરમ તાજિયાનો ઉત્સવ છે અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા આયોજકો હાજર રહ્યા હતા। તેમની સાથે આ તહેવારને સારી રીતે કઈ રીતે ઉજવી શકાય તે બાબતેની ચર્ચા કરવામાં આવી, કેટલાક સૂચનો કરવામાં આવ્યા તથા એમના જે પણ પ્રશ્નો હતા તેને પણ સાંભળીને તેને દૂર કરી તે સમસ્યા દૂર કરીને તહેવારને કેવી રીતે સારી રીતે ઉજવી શકાય, વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને શાંતિ સમિતિ છે એ ખૂબ જ સફળ રહી હતી। આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા શ્રી ડૉક્ટર ઓઝા સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં તાજિયા કમિટી, તાજિયા આયોજકો અને શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર મહોરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। વિવિધ પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવવું તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી। આ વર્ષે મહોરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા એક પહેલ કરવામાં આવશે, જેમાં દરેક તાજિયાની સાથે અમે લોકો નશા મુક્તિ જેવું કે નો ડ્રગ્સ, નો ટોબેકો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવો જેવા વિવિધ સ્લોગનો સાથે તાજિયાની ઉપર પોસ્ટરો રહેશે। આવનાર તહેવાર શાંતિમય અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય, શહેરની શાંતિ જળવાઈ રહે, એ જ હેતુથી જય હિન્દ, જય ભારત।